વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો લાસ્ટ ટાઈમ આપણે કેટલાક એમસીક્યુ કરેલા હતા. આજે થોડાક વધારે એમસીક્યુ કરીએ. મેં તમને એક્સ્ટ્રા એમસીક્યુ પણ આપેલા છે તો એને સોલ્વ કરજો. એક અસાઇનમેન્ટ પણ આપેલું છે 101 એમસીક્યુ નું, તો એ પણ સોલ્વ કરવાનું છે. બરાબર, એટલે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલો તમને ફાયદો થશે. ક્લિયર? તો જોઈએ આપેલા વિધાનો પૈકી એમસીક્યુ જોતા જઈએ. બરાબર, નંબર 1, આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? તો જોતા જઈએ. અસ્ફટિકમય ઘન પદાર્થોમાં અણુ, પરમાણુ કે આયનોની ગોઠવણી અવ્યવસ્થિત હોય છે. રાઈટ. સ્ફટિકમય ઘન પદાર્થોને ઓગાળી ઝડપથી ઠંડુ પાડતા અસ્ફટિકમય ઘન પદાર્થ મળે છે. ઇટ ઇઝ ઓલસો ટ્રુ. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બીજો ઓપ્શન. બરાબર, અસ્ફટિકમય ઘન પદાર્થોની ગરમ કરી પાછા સ્ફટિકમય અવસ્થામાં લાવી શકાય છે. અસ્ફટિકમય ઘન પદાર્થોને ગરમ કરીને પાછા સ્ફટિકમય પદાર્થોમાં લાવી શકાય. યસ. બરાબર. કેવી રીતે? તો એને ગરમ કરો, પીગાળો, પછી ધીમે 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 કૂલ કરો. બરાબર. આ બંને વિધાનનો અર્થ શું છે? જો તમે ગરમ કરીને એકાએક જ ઠંડુ પાડી દો તો સ્ફટિક રચના એટલે કે ઘટક કણોને ગોઠવવા માટેનો પૂરતો સમય મળતો નથી, તો એ અવ્યવસ્થિત ગોઠવાઈ જશે. બરાબર, તો અસ્ફટિકમય ઘન પદાર્થ મળશે. પણ જો એને પૂરતો સમય આપો તો એ સ્ફટિકમય બંધારણમાં પાછા કન્વર્ટ થઈ જાય. બરાબર, તો આ વસ્તુ ખાસ અગત્યની છે. એટલે એબીસી ટ્રુ છે તો ડી ખોટું હશે. જોઈ લઈએ. અસ્ફટિકમય ઘન પદાર્થોને ચોક્કસ ગલન બિંદુ હોય છે. તો એ વાત કેવી છે? ખોટી. કારણ કે અસ્ફટિકમય પદાર્થો તો જે છે એ કોઈ રેન્જમાં પીગળતા હોય છે, એટલે એને ચોક્કસ ગલન બિંદુ હોતા નથી. એટલે અહીંયા આન્સર કયો હશે? ડી. નેક્સ્ટ 2 નંબર, બોરિક એસિડ યસ ઓકે. બોરિક એસિડ માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? બરાબર, તો તેમાં મોનોક્લિનિક પ્રકારની સ્ફટિકમય રચના છે. તેમાં અક્ષીય અંતર A is equal to B is not equal to C પ્રકારનું છે. તેમાં પોટેશિયમ ડાયક્રોમેટ જેવી સ્ફટિક પ્રણાલી આવેલી છે. તેમાં ફલક કેન્દ્રિત પ્રકારની પ્રણાલી આવેલી છે. તો જો પહેલી વાત કે બોરિક એસિડ જે છે એ ઉદાહરણ આપેલા કોષ્ટકમાંથી છે ક્વેશ્ચન. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખવું. એ ટ્રાઇક્લિનિક પ્રકારની રચના છે. બરાબર, તો ત્યાં તમે જોયું હશે કે એની અંદર છે ને A is not equal to B is not equal to C છે. એ alpha is not equal to beta is not equal to gamma is not equal to 90. આ બધા એના પેરામીટર્સ છે છેલ્લામાં. બરાબર, તો એ તમે જોયું હશે. તો અલ્ટિમેટલી આપણું જે સાચું વિધાન કીધું છે તો મોનોક્લિનિક ખોટું આવશે, અક્ષીય અંતર પણ ખોટું આવશે. બરાબર, પોટેશિયમ ડાયક્રોમેટ જેવી પ્રણાલી ધરાવે છે. તો ત્યાં તમે ઉદાહરણ જોશો, આ ઉદાહરણ યાદ હોય ને તો જ આવડે આ એમસીક્યુ. તો ત્યાં H3BO3 અને K2Cr2O7 આ ઉદાહરણ ત્યાં છે. તો એ બંને ઉદાહરણ સેમ પ્રણાલી ધરાવે છે. ઇટ મીન્સ K2Cr2O7 એટલે કે ડાયક્રોમેટ જેવી પ્રણાલી કોની છે? બોરિક એસિડની છે. માટે સી વિધાન કેવું થશે? સાચું. તો યાદ રાખજો. એટલે આમાં બી માં શું આવશે? આપણી પાસે સી વિધાન સાચું મળશે. બરાબર. 3 નંબર, નીચે આપેલ તત્વોની જોડમાંથી કયા પ્રકારના સ્ફટિક સૌથી વધુ આયનિક પ્રકૃતિ ધરાવતા હશે? આયનિક પ્રકૃતિ માટે શું જરૂરી છે? વિદ્યુત ઋણતાનો મોટો મહત્તમ તફાવત હોવો જોઈએ. હવે આપણે ઘન અવસ્થામાં છીએ. બરાબર, તો ઘન અવસ્થા માટે ત્રિજ્યા ગુણોત્તર જે છે એ મેક્સિમમ હોવો જોઈએ. ત્રિજ્યા ગુણોત્તર કોને કહેવાય તે જોજો. r + બાર r - આને કહેવાય ત્રિજ્યા ગુણોત્તર. ત્રિજ્યા ગુણોત્તર. બરાબર, તો આના માટે ઘણા બધા કોન્સેપ્ટ છે. અલ્ટિમેટલી આપણે એક કોન્સેપ્ટ લીધેલો હતો, અષ્ટફલકીય છિદ્ર જે છે એની અંદર r અને r વચ્ચેનો એટલે કેપિટલ r અને સ્મોલ r વચ્ચેનો સંબંધ. બરાબર, તેવી રીતે આયનિક ઘન હોય ને એની અંદર ધન આયનની ત્રિજ્યા, ઋણ આયનની ત્રિજ્યાનો ગુણોત્તર, આના ઉપર પણ ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે. બરાબર, પણ આપણે વધારે ડીપમાં નથી ગયા કારણ કે આપણી પાસે ટાઈમ લિમિટ હોય છે. બરાબર, તો r/r - નો ગુણોત્તર જેટલો વધારે, બરાબર, આ વધુ હોય ને તો આયનિક નેચર વધારે, અને ઓછો હોય તો આયનિક નેચર કેવો હશે? ઓછો. ક્લિયર? વધારે ક્યારે હોય? જ્યારે ધન આયનની ત્રિજ્યા વધારે હોય, ઋણ આયનની ત્રિજ્યા મેક્સિમમ ઓછી હોય. બરાબર,
તો અલ્ટિમેટલી એક થયું ને વિદ્યુત ઋણતાનો તફાવત, બરાબર. વિદ્યુત ઋણતાનો તફાવત જેટલો વધારે એટલું શું થશે, તમારો આયનિક નેચર વધારે છે. તો આમાં આયનિક બંધ કોના વધારે છે, તો જો લિથિયમ અને આયોડિન, બરાબર. લિથિયમ નો ડાઉટ આલ્કલી સમૂહની અંદર છે, પણ આલ્કલી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને વિદ્યુત ઋણતા ઘટે. એટલે ધન આયનની ત્રિજ્યા ઓછામાં ઓછી વિદ્યુત ઋણ હોવી જોઈએ. એટલે ધન આયન જે છે એની પ્રકૃતિ અને ઋણ આયન જે છે એની પ્રકૃતિ વધુમાં વધુ વિદ્યુત ઋણ હોય છે. એટલે એમ ગણાય કે નીચે આલ્કલી ધાતુ જ હોય ને, તો આલ્કલી ધાતુમાં નીચેની ધાતુ અને હેલોજન તત્વોનો ઉપરનો હેલોજન સમૂહ જ્યારે કોઈ બંધ બનાવે ત્યારે મેક્સિમમ આયોનિક હોય છે એવું આપણે કહી શકીએ. કારણ કે ઉપરના તત્વો મેક્સિમમ વિદ્યુત ઋણ હશે હેલોજનની અંદર અને નીચેના તત્વો સૌથી ઓછા વિદ્યુત ઋણ હશે આલ્કલીની અંદર. તો એ પ્રકારનો બંધ તમારે વિચારવાનો રહે. તો અહીંયા શું છે, ઊંધું, ઉપરની આલ્કલી અને નીચેનું હેલોજન. તો અલ્ટિમેટલી અહીંયા એટલું બધું એ હશે નહીં, બરાબર. બીજું છે Na અને I. તો Na એના કરતા એક સ્ટેપ કે બે સ્ટેપ નીચે છે અને I પાછું નીચે જ છે, બરાબર. તો એ રીતે આપણે જોઈએ તો લિથિયમ આયોડાઇડ કરતા વધારે કોણ હશે, સોડિયમ આયોડાઇડ હશે આયોનિક, બરાબર. પછી CS અને I. તો CS સૌથી નીચે, બરાબર, અને I પણ નીચે છે, બરાબર. પણ આ CS ના કારણે આ ત્રિજ્યા ગુણોત્તર જે છે ઘણો બધો વધી ગયો છે કે, બરાબર. તો અલ્ટિમેટલી I સેમ છે, તો આપણે કહી શકીએ કે A પછી B અને પછી C સૌથી વધારે આયોનિક છે. હવે D ની અંદર શું છે, તો કે CS અને Cl, CS અને Cl. એટલે જો આયોડિન કરતા Cl ની વિદ્યુત ઋણતા કેવી છે, વધારે, બરાબર. એટલે CS અને Cl આની વચ્ચે જે છે, જો ત્રિજ્યા ગુણોત્તરમાં પણ તમે જુઓ ને તો આયોડિનની ત્રિજ્યા જે છે એ Cl કરતા કેવી હશે, વધારે હશે, બરાબર. એટલે છેદ ત્યાં વધારે હશે, એટલે આ જે છે એનું મૂલ્ય આના કરતા પણ શું થઈ જશે, વધી જશે કે નહીં, બરાબર. તો અલ્ટિમેટલી આપણો અહીંયા ઓપ્શન કયો આવશે, ડી ઓપ્શન આવશે કે સૌથી બનસ્પતિ સૌથી વધુ આયનિક પ્રકૃતિ કોણ ધરાવતો હશે, તો કે CS અને Cl વાળું. ક્લિયર. તો અહીંયા ડી ઓપ્શન આવશે આપણો. નંબર 4, NaCl ના સ્ફટિકમાં સામાન્ય તાપમાને 200 ઘન સેન્ટીમીટર કદમાં કેટલી શોધકી આયન યુગ્મો રહેલા હશે, બરાબર. તો શું કીધેલું છે, 200 ઘન સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ક્યુબ કહેવાય કે નહીં, બરાબર. માં ખાલી જગ્યા શોધકી ક્ષતિ કહેવાય કે નહીં ભાઈ, બરાબર. તો હવે આ કેમ મેળવવી, તો એના માટે એક ફેક્ટર આપણને ટેક્સ્ટ બુકમાં જ આપેલું છે Q. તો કે ભાઈ પ્રતિ ઘન સેન્ટીમીટર, બરાબર, 10⁶ જેટલી ક્ષતિઓ હોય છે. શોધકી ક્ષતિ કેટલી હોય છે, 10⁶ જેટલી હોય છે, બરાબર. તો 200 સેન્ટીમીટર એ કેટલી તો એ ખબર પડી ગઈ કે નહીં, 100 ગણો તો 10⁵ ત્યાં જાય એટલે 10⁸ બનાવશે. તો અલ્ટિમેટલી અહીં જવાબ આવશે 200 × 10⁶ અથવા 2 × 10⁸ જેટલો ક્ષતિ તમને જોવા મળશે. તો અહીં જવાબ આપેલો છે બી ઓપ્શન, બરાબર. તો અહીંયા બી ઓપ્શન આપણો કેવો થશે, સાચો. નેક્સ્ટ, ક્લિયર. નંબર 5. એટલે આ ફેક્ટર તમને યાદ હોવો જોઈએ તો તમને આ આન્સર આવડે. નેક્સ્ટ છે આપણી પાસે Mn આયોનિક પદાર્થ છે જો Mn+ અને N- ની આયનિક ત્રિજ્યા અનુક્રમે તમને આપેલી છે, M+ અને N-, આ બંનેની ત્રિજ્યા તમને આપેલી છે. આની આપેલી છે 88 pm અને 200 pm, બરાબર. તો સવર્ગાંક કેટલો હશે, બરાબર. તમને ઓપ્શન આપ્યા છે 4, 8, 6, 10. તો કેવી રીતે મેળવો, તો જોઈએ. પહેલી વાત કે તમારે પહેલા તો શું કરવું પડે, મેં કીધું ને એમાં ત્રિજ્યા ગુણોત્તર ઉપરથી તમે સવર્ગાંક પણ મેળવી શકો. તેના માટે એક કોષ્ટક તમારે છે ને યાદ રાખવું પડશે. હવે કયું કોષ્ટક છે, તો જો પહેલા તો આ બેનો ગુણોત્તર આપણે લઈ લઈએ, બરાબર. R+ / R- M+ / M- = 88 / 200 એટલે કેટલું થશે ભાઈ, બરાબર. તો તમે 100 કરી નાખો, એમ 2 વડે ગુણી નાખો એટલે 44 ભાગ્યા 100 કરો એટલે 0.44 જેવો જવાબ આવશે કે નહીં, બરાબર. 44 × 2 = 88 એટલે 44 આવશે અને ભાગ્યા 100 કરો એટલે 0
0.44 જેટલો જવાબ આવશે. એકમ રહિત હશે, પીએમ ઉડી જશે ઉપરથી. બરાબર, આટલું તો ખબર પડી ગઈ. હવે આના ઉપરથી કેમ ખબર પડે? એક કોષ્ટક તમારે યાદ રાખવું પડશે. બરાબર, એક કોષ્ટક શું છે તો જોજો, એ છે યાદ રાખવાની ટ્રીક પણ સાથે જ કહી દઉં. બરાબર, તો કોષ્ટક આ રીતે યાદ રાખવાનું છે: 15 15 22 41 73 1. 15 15 22 41 73 1. આ રીતે યાદ રાખવાનું. હવે આ શું છે? હવે બધાને આગળ 0 મૂકી દો. આ થઈ ગયો તમારો ત્રીજા ગુણોત્તર. અહીંયા નથી મૂકવાનો. બરાબર, આ તમારો ત્રીજા ગુણોત્તર થઈ ગયો. બરાબર, એટલે આ શું છે? તમારો ત્રીજા ગુણોત્તર, r પ્લસ બાય r માઇનસ. ક્લિયર? હવે અહીંયા શું કરવાનું છે? જો તમારો ત્રીજા ગુણોત્તર આના કરતા નાનો હોય, જો તમારો ત્રીજા ગુણોત્તર અહીંયાથી અહીંયા સુધીનો હશે 0.22, અહીંથી 0.41, અહીંયાથી 0.73, અહીંયાથી 1 અને 1 કરતા અથવા 1 કરતા વધારે થઈ ગયું કે નહીં? બરાબર, તો આ રીતે તમારે શું કરવાનું છે? એને યાદ રાખવાનું છે. યાદ રાખવાની ટ્રીક પણ મેં તમને કહી દીધી. બરાબર, હવે સવર્ગાંક. સ્વર્ગાંક કેટલો હશે? બરાબર, તો એ તમારે જોવાનું છે. જો આ હોય ને તો એની અંદર સવર્ગાંક હોય 2. બરાબર, પછી 3, પછી 4, પછી 6, પછી 8 અને પછી 12. 2 3 4 5 નહીં આવે, 6 8 અને 12. ક્લિયર? હવે આના માટે ઘણીવાર તમને આકારો પણ પૂછે, તો આકારો પણ તમે યાદ રાખી શકો. અહીંયાથી જ ઉતારવાનું છે આ બધું. બરાબર, આની કોઈ પીડીએફ નહીં મળે તમને. પીડીએફ હશે પણ ખાલી એમસીક્યુ. બરાબર, તો 2 માટે શું હશે? રેખીય. 3 માટે ત્રિકોણીય, સમતલીય ત્રિકોણીય. બરાબર, પછી 4 માટે આપણે સમચતુષ્ફલકીય, અષ્ટફલકીય. બરાબર, અંતઃકેન્દ્રિત અથવા તો બીસીસી અને એચસીપી કે એફસીપી. બરાબર, તો આ પ્રકારે તમને જો અહીંયા આ વસ્તુ આપેલી છે તો આ જે છે એ કઈ જગ્યાએ આવશે? તો આ પેટર્નમાં આવે કે નહીં? 41 થી 73. બરાબર, તો અષ્ટફલકીય રચનાને આપણે સવર્ગાંક જોવાનું છે. તો સવર્ગાંક કેટલો આવશે? 6 આવશે. એટલે અહીં આપણો સવર્ગાંક કેટલો આવશે? 6 આવશે. તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે સી. તો અહીંયા સી ઓપ્શન જે છે એ સાચો થશે. ક્લિયર છે? બરાબર, જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ જોઈએ મિત્રો. નેક્સ્ટ આપણે જોઈએ છે નંબર 6. 6 માં કીધેલું છે કે દિવાસળીની પેટી ખાલી જગ્યા ધરાવે છે. ઘન ભૂમિતિ, મોનોક્લિનિક ભૂમિતિ, ઓર્થોરોમ્બિક ભૂમિતિ અને ટેટ્રાગોનલ ભૂમિતિ. બરાબર, તો દિવાસળી ની પેટી. બરાબર, હવે અહીંયા તમારો જવાબ જે છે ને એ આવે છે ઓર્થોરોમ્બિક ભૂમિતિ. ઓર્થોરોમ્બિક. બરાબર, કારણ શું ખબર? તો દિવાસળીની પેટી છે ને આ ટાઈપની હોય, અંદાજિત તમે જોઈ હશે. બરાબર, આ ટાઈપની હોય. બરાબર, તો એની અંદર આ પોઈન્ટને આપણે રેફરન્સ લઈએ તો હું આને A કહી દઉં, આને B કહી દઉં, આને C કહી દઉં. તો અહીંયા શું થશે? A is not equal to B is not equal to C plus alpha is equal to beta is equal to gamma is equal to શું થાય? 90 ડિગ્રી. બરાબર, તો આ વસ્તુ કોના સાથે મેચ થાય છે? ઓર્થોરોમ્બિક સાથે, કે જે તમારું ઓપ્શન છે સી. ક્લિયર? ઘન ભૂમિતિમાં તો 90 ડિગ્રી અને a is equal to b is equal to c આવે. મોનોક્લિનિક તમે જોયું હશે તો મોનોક્લિનિક ની અંદર બીટા is not equal to 90 ડિગ્રી આવે. બરાબર, તો આમાં તો બધા 90 ડિગ્રી છે જ. ત્રીજું રહ્યું ટેટ્રાગોનલ ભૂમિતિ. ટેટ્રાગોનલ ભૂમિતિની અંદર તમે જોશો ને તો એક જગ્યાએ a is equal to b આવે છે. આ વસ્તુ તો આમાં કોઈ હોતી નથી. બરાબર, એટલે આપણે એને સિલેક્ટ કરીશું નહીં. ક્લિયર? નંબર 7 ઉપર જઈએ.
ઝીંકનું ખાલી જગ્યા સંયોજન ઠંડી અવસ્થામાં સફેદ અને ગરમ અવસ્થામાં પીળું બને છે. ધાતુનો વધારો ક્ષતિ તમે યાદ હશે મિત્રો, ધાતુનો વધારો ક્ષતિ એમાં 2 પોઈન્ટ હતા આપણી પાસે, બરાબર. એક તો ઋણ આયનની એટલે કે એનાયનની ગેરહાજરી ને એની જગ્યાએ કોણ હોય છે? ઇલેક્ટ્રોન, બરાબર. આની અંદર શું હોય છે? ધાતુનો વધારો ક્ષતિ ડ્યુ ટુ આંતરાલીય કેન્દ્રોની અંદર ધાતુ અથવા તો ધન આયનની હાજરીના કારણે. તો એ ZNO માં થતું હતું, યાદ હશે તમને. ZNO ને ગરમ કરવું એટલે ઓક્સિજન વાયુ દૂર થાય અને 2 ઇલેક્ટ્રોન અને ઝિંક +2 એ અંદર ઘૂસશે. Zn+2 આંતરાલી છિદ્રોમાં રહેશે, 2 ઇલેક્ટ્રોન એની બાજુના ક્યાંક આંતરાલી છિદ્રોમાં રહેશે અને આ પ્રકારની એક રચના થાય છે. પણ એની અંદર રંગ બદલાય છે, રંગવિહીન માંથી પીળું બની જાય છે, બરાબર. તો એ કોણ છે? ZnO. ઓપ્શન છે તમારું સી, બરાબર. 8 નંબર. mx પ્રકારના સ્ફટિકની અંદર r+ અને r- નું મૂલ્ય તમને આપેલું છે. જો આ પાછો પ્રશ્ન આવ્યો ત્રીજા ગુણોત્તરનો 83:1, બરાબર. તો સવર્ગાંક કેટલો હશે? એટલે કેટાયનનો સવર્ગાંક તમને માંગેલો છે, બરાબર. તો આ તમે જોશો તો કઈ જગ્યાએ આવે છે? કઈ જગ્યાએ આવે છે? 73 થી 1 ની વચ્ચે આવે ને, છેલ્લે, બરાબર. તો અલ્ટિમેટલી આ વસ્તુ જે છે ને એ અષ્ટફલકીય રચના બનાવે, બરાબર. અને એના માટે સવર્ગાંક કેટલો થશે? 6 થાય. તો જવાબ મળી ગયો, બરાબર. ઓપ્શન જોઈ લે કેવું છે. 2 નહીં, 4 નહીં, 3 નહીં. તો આમાં ઓપ્શન આપેલું નથી એટલે ડી ઓપ્શન આવશે આપણું, 1 પણ નહીં. 9 નંબર ઉપર જઈએ, બરાબર. ત્રીજા ગુણોત્તરમાં કયો ફેરફાર થતા સમચતુષ્ફલકીય સ્ફટિક રચના અસ્થાયી બને છે? બરાબર. તો અહીંયા થોડોક લોચો છે, જોઈ લે. 0.155 થી ઓછો, 0.155 થી વધારે, 444 થી ઓછો અને 444 થી વધારે, બરાબર. તો અહીંયા તમારો છે ને ઓપ્શન આવશે એ. હવે કહેશો કેમ? બરાબર. કારણ કે આનાથી ઓછું તો શું હોય છે? રેખીય હોય છે, બરાબર. હવે એનું કારણ શું છે? એક વસ્તુ તમને કહી દઉં કે આપણે ત્રીજા ગુણોત્તર મુજબ ઘણીવાર આપણે આપણા જવાબો આપતા હોઈએ છીએ, પણ એની અંદર ઘણીવાર અપવાદ પણ હોય છે, બરાબર. અપવાદ એમ કે ભાઈ એવું ફિક્સ નથી હોતું, પણ મોટા ભાગે એ રેશિયો જળવાતો હોય છે, તમને ખ્યાલ છે, બરાબર. તો આપણી પાસે ઘણા બધા એવા અપવાદ પણ છે કે જેની અંદર આ રેશિયો જળવાતો. દાખલા તરીકે હું તમને એમ કહું કે BES, બરાબર. તો આ BES જે છે ને એની અંદર ત્રીજા ગુણોત્તર તમે જોશો તો આમ યાદ રાખવાની જરૂર નથી, પણ અપવાદ છે એટલે હું તમને કહી દઉં 0.19 છે, બરાબર. તો એના હિસાબે તેની અંદર ત્રિકોણીય છિદ્ર હોવું જોઈએ, પણ ત્યાં ત્રિકોણીય છિદ્ર નથી, ત્યાં સમચતુષ્ફલકીય છિદ્ર છે. એટલે કે અત્યારે જે વાત થાય છે તે જ, બરાબર. ઓછું છે છતાં પણ તો આવી જાય, ખબર પડે છે. પણ આ વસ્તુ ક્યાં સુધી સંભવી શકે? જ્યાં સુધી એનો ત્રીજા ગુણોત્તર 0.15 થી ઉપર છે ત્યાં સુધી. એનાથી નીચે થાય પછી કોઈ રીતે સમચતુષ્ફલકીય રચના તમે બનાવી શકો નહીં, બરાબર. તો આ વસ્તુ એટલા માટે કેવી છે? સાચી છે કે ભાઈ જો મોટી અવસ્થાની અંદર તમે કોઈ પણ રચના બનાવી શકો, તમારી પાસે ઘણી બધી સ્પેસ હોય, બરાબર. આ પેલા જેવું છે, માનો કે તમારી પાસે બહુ બધી જગ્યા આપી દે, તમને એમ કીધું ભાઈ અહીંયા આ વસ્તુ બનાવો, આ વસ્તુ બનાવો, તો તમારી પાસે પૂરતી જગ્યા હશે તો તમે બધું બનાવી શકશો, બરાબર. એટલે હું ઘરની વાત કરું છું, બરાબર. તો ઘર છે, પૂરતી જગ્યા છે, તો તમને મન ફાવે એ રીતે તમે બનાવી શકો કે ભાઈ મારે સ્વિમિંગ પુલ જોઈએ છે, બરાબર, મારે સ્પા જોઈએ છે, મારે જીમ પણ જોઈએ છે, મારે આ પણ જોઈએ, તે પણ જોઈએ, બરાબર. આટલા રૂમ પણ હોવા જોઈએ, બધું કરી શકાય, બરાબર. કોઈ વાંધો નથી. તમે એમ પણ કહી શકો કે ભાઈ ત્યાં મારી પાસે ફાર્મ હાઉસ બનાવવું છે મારે, કે જેની અંદર મારે ખાલી 2 રૂમ, રસોડું અને એક હોલ જોઈએ, બસ, બીજું કંઈ નહીં જોઈએ, બરાબર. 2 BHK એક વીઘામાં બનાવી બની જાય, બરાબર. એટલે એ વસ્તુ ત્યાં શક્ય છે, પણ હું તમને એકદમ ઓછી જગ્યા આપું અને એવી સિચ્યુએશન આપું કે જે ખૂબ મોટી જગ્યા. હું તમને એમ કહું કે ભાઈ 500 સ્ક્વેર ફીટની અંદર 500 સ્ક્વેર ફીટની અંદર મને સ્વિમિંગ પુલ પણ જોઈએ, 2 BHK મકાન પણ જોઈએ, તો આ વસ્તુ થઈ શકે નહીં, બરાબર.
એના માટે મોટી સ્પેસ જોઈએ. એટલે મોટી સ્પેસમાં નાની રચના ફિટ થઈ જાય, પણ નાની સ્પેસમાં મોટી રચના ફિટ થાય નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે જો સ્પેસ વધારે હોય તો આ બધી રચનાઓ સંભવી શકે છે, કોઈ ઇશ્યુ થતો નથી. બરાબર. તો એની અંદર ઘણા બધા અપવાદ છે. બરાબર. તો હું તમને એકાદ બે અપવાદ જો હું કહું. બરાબર. તો એક છે આપણી પાસે LI છે, LIBR છે. બરાબર. આને જે ત્રીજા ગુણોત્તર છે ને લગભગ 0.34 0.38 ની આજુબાજુ છે, છતાં પણ એ બધા NaCl જેવું બંધારણ ધરાવે છે. NaCl જેવું બંધારણ ધરાવે છે. બરાબર. ખરેખર એ હોવું જોઈએ નહીં. બરાબર. છતાં પણ એ ધરાવે છે તો ધરાવે છે. ખબર પડી? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. બરાબર. હજુ ઘણા બધા અપવાદ છે. LIBR છે, પછી હજુ એનાથી આગળ BO છે અપવાદ. બરાબર. કે જેના ત્રીજા ગુણોત્તર 83 0.97 સુધીના આવે છે, છતાં પણ એનું બંધારણ NaCl જેવું જ છે. BAO. બરાબર. આનો લગભગ ત્રીજા ગુણોત્તર 97 કે 94 ની આસપાસ છે. આઈ થિંક 97 કે 94 ની આસપાસ છે. બરાબર. એપ્રોક્સિમેટ હું કહું છું. તો પણ આનું ખરેખર તો કેટલું બધું HCP રચના હોવી જોઈએ, FCP. બરાબર. એ એટલી નજીક પહોંચી ગયું એની, છતાં પણ એની રચના NaCl ના ટાઈપની તમને જોવા મળી. તો આ એક થોડું જે છે એ કોન્ટ્રોવર્શિયલ છે, એટલે મેં કીધું કે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. આવા ઓડ પ્રશ્નો પણ ઘણીવાર આવે. આના માટે રીડિંગ જોઈએ. બરાબર. અને ઘણા બધા MCQ સોલ્વ કરેલા હોવા જોઈએ. ડાયરેક્ટ રેફરન્સનો ક્વેશ્ચન હતો કે જે આપણે કમ્પ્લીટ કર્યો. બરાબર. તો હવે આગળ જઈએ. નંબર 10. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? નંબર 10 ઉપર આપણે જઈએ છીએ. હવે નંબર 10. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? HCP ક્લોઝ પેકિંગ રચનામાં પ્રત્યેક ગોળો તેના સ્તરના 8 ગોળાથી ઘેરાયેલો હોય છે. તો ભાઈ HCP રચનામાં તો સહગુણાંક ખરેખર છે ને, આ તો કેટલો હોય? 12 હોય. 8 તો નથી, એટલે એ ખોટું. CCP ક્લોઝ પેકિંગમાં પ્રત્યેક ગોળાનો સહગુણાંક 14 હોય છે. 14 નથી હોતો, 12 હોય છે. એ પણ ખોટું. HCP અને CCP ક્લોઝ પેકિંગમાં 26% જગ્યા ખાલી હોય છે. સાચું, કારણ કે એનું પેકિંગ ક્ષમતા કેટલી છે? 74%. તો 26% જગ્યા ખાલી હશે. તો આમાં C ઓપ્શન આપણું સાચું થશે. ડી પણ જોઈ લઈએ. HCP ક્લોઝ પેકમાં અષ્ટફલકી છિદ્રો ત્રીજા સ્તરના ગોળાઓ વડે ભરાય છે. અસત્ય બાબત છે. બરાબર. એવું હોતું નથી. ક્લિયર? તો આપણું C ઓપ્શન જ કેવું છે? સાચું છે. નેક્સ્ટ જોઈએ મિત્રો. નંબર 11 જોઈએ. MNO ખાલી જગ્યા ધરાવે છે. MNO ખાલી જગ્યા ધરાવે છે. આનું નામ આ ખાસ યાદ રાખજો. બરાબર. બોર્ડની એક્ઝામની અંદર ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે. બરાબર. હવે તો જો કે મેગ્નેટિક પ્રોપર્ટી આપણે નથી, પણ અલ્ટિમેટલી તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં એક વસ્તુ કામમાં આવી શકે. હે ભાઈ? તો MNO ખાલી જગ્યા ધરાવે છે. શું ધરાવે છે? નીચી ચુંબકીય ચાક માત્રા, ઊંચી ચુંબકીય ચાક માત્રા, શૂન્ય ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ચાક માત્રાનું કોઈ પણ મૂલ્ય. તો આમાં શું આવશે? શૂન્ય ચુંબકીય ચાક માત્રા. કેમ ભાઈ? તો કે આ ભાઈ છે એન્ટી ફેરોમેગ્નેટિક છે. આની સાથે બીજું ઉદાહરણ પણ હું તમને કહી દઉં. Mn વાળું છે, MnO2. આ પણ એન્ટી ફેરોમેગ્નેટિક માં જ આવે. ક્લિયર છે મિત્રો? નંબર 12. બરાબર. ઘન ધારની લંબાઈ 400 pm છે, તો અંતસ્થ વિકર્ણ ખાલી જગ્યા હશે. ઘન ધારની લંબાઈને આપણે શું કહીએ છીએ? A = 400 pm હોય. બરાબર. તો અંતસ્થ વિકર્ણ, અંતસ્થ વિકર્ણનો મતલબ અંતઃકર્ણ આપણે જેને કહીએ છીએ તે, અથવા તો અંતઃ વિકર્ણ જેને આપણે કહીએ છીએ તે, એની લંબાઈ કેટલી હશે? તેને આપણે છે ને C કહીએ છીએ. ખબર છે? આપણું રામબાણ ઇલાજ યાદ કરો. બરાબર. A = 4a, B = √2a અને C = √3a. તો અહીંયા શું આવશે? C = √3a જવાબ મળી ગયો. બરાબર. √3 * 400 કરો એટલે તમારો જવાબ. હવે એ કરશી એટલે જવાબ આવશે આપણી પાસે તો 692.82. 692.82 અને PM છે એટલે જવાબ બી શેમાં આવશે? PM માં આવશે. તો આ આપણો આન્સર છે. ઓપ્શન્સ આપણને ક્યાં આપેલા છે જોઈ લઈએ.
566, 600, 500 અને 693 ઓપ્શન છે, એટલે આને 693 આપણે કહી શકીએ અપ્રોક્સિમેટ. બરાબર, તો ઓપ્શન નંબર ડી આપણો સાચો ઓપ્શન થશે. ખબર પડી ગઈ કે નહીં? રામબાણ ઇલાજ આપણું રામબાણ છે, ગમે ત્યાં કામમાં, પણ ખાસ એના ઉપર થોડી પ્રેક્ટિસ કરજો. જેટલા મેં નોંધમાં સૂત્રો લખાવેલા છે ને એ બધા રામબાણ ઉપરથી આવી શકે. પછી બે સ્પર્શતા ગોળા વચ્ચેનું અંતર હોય, ત્રિજ્યા હોય, ધારની લંબાઈ હોય, કે બે ગોળા વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય હોય, બરાબર, તો કોઈ પણ વસ્તુ તમારી આવી શકે. ક્લિયર? નેક્સ્ટ ઉપર જઈએ, નંબર 13. કયા પ્રકારના પેટર્નને 0.26 ભાગ જગ્યા ખાલી હોય છે? 0.26 ભાગનો મતલબ તમે 0.26 અંશ પણ કહી શકો. હા, તો ભાઈ આવું બધું ક્યાં હોય છે? તો કે FCP ની અંદર. ક્યાં હોય છે? FCP ની અંદર. તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે. આની અંદર તમને પેલી ગોઠવણી કયા પ્રકારની છે એ આપેલી છે, સ્તરોની ગોઠવણી. તો AAA નો, AABB AA નો, ABC પ્રકારની ગોઠવણી ત્યાં હોય. બરાબર, અને ડી આપેલું છે ABC CBA ABC નો, એવું કઈ હોતું નથી. બરાબર, તો અહીંયા 14 નંબર ઉપર જઈએ. ઘન સ્ફટિકની રચનામાં W પરમાણુનો ક્યુબ ઘન ખૂણાઓ પર, O પરમાણુની ધરીના કેન્દ્ર પર અને N પરમાણુ ઘનના કેન્દ્ર પર આવેલા છે. તો સંયોજનનું અણુસૂત્ર શું થશે? બરાબર, તો જોઈ લઈએ. આ દાખલો છે. W ક્યાં છે? ખૂણા પર. પછી O ધરીના કેન્દ્ર પર. અને N પરમાણુ ઘનના કેન્દ્ર પર, Na. આને અંતઃ કેન્દ્ર કહેવાય. તો અણુસૂત્ર આપણે શોધવાનું. બરાબર, તો હવે અણુસૂત્ર જોઈ લઈએ આપણે કે શું થાય. તો જો ભાઈ આ પ્રકારની પેટર્ન થશે. બરાબર, આ જગ્યાએ બરાબર ને, એક વસ્તુ આ જગ્યાએ છે. તો એમાં આ ખૂણા વાળું જે છે ને એ છે W. આ વચ્ચે ધરી ઉપર જે છે એ છે O પરમાણુની વાત થઈ છે. હા, એ કોણ છે? O. બરાબર, O ધરીના કેન્દ્ર ઉપર છે. અહીંયા મેં લખ્યું છે આ હોલ. તો આ ઘન જે છે ને, આ સોલિડ, એ શું છે? O પરમાણુ. આ રીતે લખાય ને? બરાબર, અને આ ત્રિકોણ જે છે એ અંત કેન્દ્ર ઉપર છે, એ Na છે. બરાબર, બધા નથી દોર્યા, આપણે ખુલ્લા પ્રકારનું બંધારણ દોરેલું છે. તો ભાઈ O ની સંખ્યા, W ની સંખ્યા કેટલી હશે પેલા જોઈ લઈએ. W is equal to 1/8 into 8 is equal to 1. બરાબર, હવે કહેવાની જરૂર નથી. ખૂણાઓ પર 8મો ભાગ હોય છે, એવા 8 ખૂણા હોય છે, ગુણાકાર કરો એટલે એક પરમાણુ હશે પ્રતિ એકમ કોષ O ધરીના કેન્દ્ર પર. હવે જો ધરી મેં તમને એક વસ્તુ લખાવેલી હતી નોંધની અંદર કે ધરી એટલે આની વાત થાય. ધરી છે. ધરી કેટલા એકમ કોષ વચ્ચે વિભાજિત હોય? તો કે 4 એકમ કોષ વચ્ચે વિભાજિત હોય. એક ઉપર, એક અહીંયા ને એક અહીંયા. આ ધરી બધામાં કોમન હશે. બરાબર, કેટલા વચ્ચે? 4 વચ્ચે. તો આ ગોળાનો કેટલામો ભાગ હશે? ત્યાં 4, ચોથો ભાગ હશે. ક્લિયર? ધરી કેટલી હોય એક એકમ કોષમાં? તો ગણો. જો 1 2 3 4 5 6 7 8. 8 હોય? નહીં. 9 10 11 ને 12. ઊભી ધરી પણ જોવાની ને આપણે. 4 ઉપર, 4 નીચે અને 4 વર્ટિકલ લાઈન ની અંદર. બરાબર, તો અલ્ટિમેટલી આપણી પાસે 12 ધરી હોય છે. એના હિસાબે 4 તેરી 12 O અને Na. એને કાં છે? એને છે અંતઃ કેન્દ્ર પર. તો અંતઃ કેન્દ્રનો આખો ગોળો આખા એકમ કોષની અંદર જ હોય તો 1. તો આપણું એકમ કોષનું સૂત્ર થશે W O3 અને Na. આ આપણું અણુસૂત્ર થશે. ઘણીવાર ગોઠવણી આમથી તેમ હોય તો જોવી પડે આપણે. Na W ને O એવી રીતે આપેલું છે. તો Na W O3 આ આપણો સાચો ઓપ્શન થશે. ઓપ્શન નંબર ડી. ક્લિયર? આ રીતે કરી શકાય. નેક્સ્ટ 15 નંબર. જો અષ્ટફલકી છિદ્રની ત્રિજ્યા R હોય
અષ્ટફલકી છિદ્રની ત્રિજ્યા r હોય, સીસીપી રચના ધરાવતા પરમાણુની ત્રિજ્યા r કેપિટલ R હોય તો r અને r વચ્ચેનો સંબંધ. તો ભાઈ આ દાખલો આપણે ગણાવેલો છે એટલે હું ગણાવતો છે ને જવાબ પણ તમને ખબર જ છે 414 બરાબર. તો અહીંયા જવાબ તમારો આવશે r = 1.414 કેપિટલ R. બી ઓપ્શન આપણું સાચું બરાબર. આ તો અષ્ટફલકીની છે. સમચતુષ્ફલકીય છિદ્ર હોય તો એની પણ ત્રિજ્યા તમે મેળવી શકો હો આ રીતે. r અને r વચ્ચેનો સંબંધ પણ નથી એટલે મેં કરાવ્યો નથી બરાબર. આપણે કરવો હોય તો હમણાં જસ્ટ કરી શકીએ બરાબર. તો એ કરાવી દઉં તમને. એટલે એક વધારાનું અષ્ટફલકી કર્યું તો સમચતુષ્ફલકીમાં શું સર તો એ પણ મેળવી શકાય. એ કેવી રીતે મેળવે આપણે પેકિંગ ક્ષમતામાં કેવી રીતે મેળવેલું હતું તે જ રીતે આપણે એને મેળવી શકીએ. તો જસ્ટ આપણે મેળવી. ચલો જોઈએ મિત્રો શું છે. સમચતુષ્ફલકી છિદ્રની ત્રિજ્યા r અને ક્લોઝ પેકિંગ ગોળાની ત્રિજ્યા કેપિટલ R વચ્ચેના સંબંધનું વર્ણન કરો. એટલે આ મેં તમને હમણાં કીધું એ જ પ્રમાણે સમચતુષ્ફલકી છિદ્ર કેવડું હોય છે, ત્યાં કેટલો ગોળો સમાઈ શકે એ આપણે છે શોધવાનું છે. તો જો ફટાફટ જોઈ લઈએ આપણે. જો ખુલ્લા પ્રકારનું એક સ્ટ્રક્ચર દોરીએ તો સમચતુષ્ફલકી છિદ્ર જ આપણે મેન્શન કરીએ છીએ. એકમ કોષ નથી એ ખાસ મગજમાં રાખજો તમારા બરાબર. આ સમચતુષ્ફલકીય છિદ્ર છે એનો મતલબ એકમ કોષનો 8મો ભાગ હશે બરાબર. તો હું અહીંયા કોઈ પણ જગ્યાએ એ ગોળાઓ દર્શાવી શકું બરાબર. હવે એક ગોળો અહીંયા છે આ જગ્યાએ બરાબર. તો આ ગોળો જે છે એની ત્રિજ્યા બરાબર અને આ ઘન ગોળો જે છે કે જેને આપણે સોલિડ કરેલો છે એની ત્રિજ્યા કેપિટલ R ત્રિજ્યા છે. ક્લિયર? આટલું તમને હવે ખ્યાલ આવી ગયો હશે બરાબર. આ બધા ઘન ગોળાઓ છે. હવે તમારે શું કરવાનું છે તો r અને r વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. r માઈનસ નથી બરાબર. ક્લિયર? હવે જો મેળવી કેવી રીતે આપણે મેળવીએ છીએ તો જોજો. હવે આ પેલા જેવું છે કે નહીં અંતઃ કેન્દ્રિત જેવું, કારણ કે આ વસ્તુ અંતઃ કેન્દ્ર ઉપર હશે કે નહીં. એટલે કે આ જો એકમ કોષ આપણે ક્યુબ માનીએ તો એના વચ્ચે હશે કે નહીં, છે નહીં એકમ કોષ. ક્લિયર? તો કેવી રીતે મેળવીશું જોઈએ. જો પહેલી વાત કે અને અંતઃ કેન્દ્રની રીતે જ મેળવીશું એટલે તમને જવાબો ખબર હશે બરાબર. કેવી રીતે એ જોઈએ બરાબર. મારે આ અંતર માપવું છે, આ અંતર બરાબર. તો આ અંતર માટે મારે આ અંતરની જરૂર પડશે કે નહીં બરાબર. ક્લિયર? બરાબર. આ અંતર જેટલું જ હશે કે નહીં બરાબર. મેં કન્ફ્યુઝન ઘટાડવા માટે આ વસ્તુ કરેલી છે. બાકી હું ગોળાઓને બદલાઈ શકું બરાબર. બદલાઈ દઉં ચાલો વાંધો નહીં. તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, મને ભલે થાય બરાબર. અહીંયાથી અહીંયા લો આ ગોળો અહીંયા મૂકી દઉં, આ ગોળો અહીંયા મૂકી દઉં. તો આની ઉપર અહીંયા ગોળો ના હોય પછી બરાબર. એટલે આપણે જેમ ફાવે એમ ગોળા નથી મૂકવાના. સમચતુષ્ફલકી ક્ષેત્ર છિદ્રમાં જેવા ગોળા હોય એ પ્રકારના ગોળા મૂકવાના છે. તો હવે અહીંયા ગોળા આવી જશે કે નહીં ઉપરના. લો બસ તમારું કન્ફ્યુઝન દૂર. ક્યાં કન્ફ્યુઝન થશે એ હું તમને પછી કહું બરાબર. તો જો આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો હવે હું આ બધી વસ્તુ મેળવું. કેવી રીતે મેળવવાનું છે? જે રીતે આપણે અંતઃ કેન્દ્રિત ઘનમાં મેળવ્યું હતું એ જ રીતે બરાબર. તો અહીં લખું છું A B C D E F G અને H નામ પણ આપી દીધા બરાબર. હવે હું કરું છું જોજો. આ ગોળાની ત્રિજ્યા આપણે ખાસ જોવાની છે એ છે સ્મોલ r બરાબર. આ ખુલ્લા પ્રકારનું છે, બાકી બધા ગોળાઓ એકબીજાના સંપર્કમાં હશે. આ ગોળો આ ગોળાના સંપર્કમાં હશે, આ ગોળો આ ગોળાના સંપર્કમાં હશે, આ ગોળો આ ગોળાના સંપર્કમાં હશે. બધા એકબીજાના સંપર્કમાં છે ગોળાઓ બરાબર. એક વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે જો હું ત્રિકોણની વાત કરું, પહેલા મારે આ માપ મેળવવું પડશે. આને હું દર વખતે b કહું છું, આને હું શું કહું છું c કહું છું બરાબર. તો abc માટે શું કહી શકાય ભાઈ? તો કે AC² = AB² + BC². આનો જવાબ શું આવે તમને ખ્યાલ છે બરાબર. કારણ કે ધાર જે છે આપણે શું કહીએ છીએ સ્મોલ a છે. ક્લિયર? તો અલ્ટિમેટલી B² = A² + A². તો આનો જવાબ શું આવે છે? આપણું રામબાણ ઇલાજ આપણને યાદ જ છે, √2a બરાબર. પણ
આ બે ગોળાઓ પણ એકબીજાના સંપર્કમાં હશે કે નહીં? આ બે ગોળાઓ, તો b ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2r થાય, બરાબર. પરંતુ b ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2r. તો અહીં હું 2r મૂકી દઉં, બરાબર. તો √2a થઈ ગયું કે નહીં? કારણ શું ભાઈ? બીકોઝ a ઇઝ ઇક્વલ ટુ b ઇઝ ઇક્વલ ટુ √2r, 2r. તો આ √2 છેદમાં આવે તો અલ્ટિમેટલી શું થાય આપણી પાસે? હા ને, આ જો એ છેદમાં આવે તો શું થશે? a ઇઝ ઇક્વલ ટુ √2 છેદમાં આવે તો 2 નું √2 બની જશે કે નહીં? બરાબર. તો અહીં શું થશે? √2r જવાબ આવશે. હવે તમને ખ્યાલ હશે ભાઈ, 2 ભાગ્યા √2 કરો એટલે જવાબ √2 આવે, બરાબર. ઘણી બધી વાર મેં કીધું. અને હું સમીકરણ નંબર 1 કહી દઉં. ક્લિયર? બરાબર. હવે જો આને હું જો સમીકરણ 1 કહી દઉં તો મને b નું માપ મળી ગયું. કેટલું છે? √2a જેટલું છે, બરાબર. હવે મારે c નું માપ જોઈએ છે. c નું માપ લઉં, બરાબર. તો જોજો, c નું માપ જો હું લઉં, બરાબર, તો એ થશે ત્રિકોણ ACF. ACF માટે શું થશે? તો ACF માટે જો આપણે જોઈએ, બરાબર, તો ACF માટે પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પાડવાનો છે. આ કર્ણ થશે, બરાબર. તો હું કહી દઉં CF². તમે જે રીતે નંબર આપ્યો ને એ રીતે તમારે કરવાનું, હે કે એવું કઈ ફિક્સ નથી હોતું. AC² + AF² થશે કે નહીં? AC² + AF². CF ઇઝ ઇક્વલ ટુ તો સ્મોલ c છે, તો એનો c² થશે ઇઝ ઇક્વલ ટુ AC. AC એટલે આ, બરાબર. તો એ તો શું છે? b, બરાબર. તો b ઇઝ ઇક્વલ ટુ તમે શું લખો છો? √2a લખો છો, બરાબર. તો એ લખી દો, વાંધો નહીં. લખી દો b, બરાબર. કઈ વાંધો નહીં, આપણે b લખી દો. કઈ તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. b² + AF². તો ધાર છે કે નહીં? તો ધાર કેટલી હોય? a² જેટલી જ હોય, બરાબર. તો અહીંયા c² ઇઝ ઇક્વલ ટુ √2 b². b² કેટલું થશે? 2a થશે કે નહીં? હવે હું એટલું તો કરી શકું, બરાબર. તો 2a + 2a² સોરી પ્લસ a². તો આ જવાબ રામબાણી જ છે ને, √3a. અંતઃવિકર્ણ જે છે એની લંબાઈ √3a જ આવતી. આપણે પહેલા પણ √3a આવતી, પણ હવે a ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? √ હે ને, તો એ ખબર છે આપણને, √2r. ક્લિયર? પણ c ઇઝ ઇક્વલ ટુ શું કરી શકાય? તો c ઇઝ ઇક્વલ ટુ તમે હવે અહીંયા થોડીક અનુમાન કરજો, બરાબર. હવે જો અહીંયા તો ગોળો નથી, બરાબર. તો કોઈની ત્રિજ્યા લખી ના શકાય નહીં. ભાઈ આ ગોળો હશે તો કેન્દ્ર ઉપર કે નહીં? આ ગોળો હશે તો કેન્દ્ર ઉપર, તો એનું આટલું માપ કેટલું થશે? r + r થશે કે નહીં? આટલું માપ. તો બીજું આટલું માપ એનું અડધું જ હોય. એનો મતલબ આખું માપ જે છે, જો આનું અડધું માપ r + r હોય તો c ઇઝ ઇક્વલ ટુ શું થશે? આનું ગુણ્યા 2 થાય કે નહીં? આ ખબર પડે છે? ફરીથી કહી દઉં, આની ને આની વચ્ચે આ ગોળો છે, તો આ ગોળો ને આ ગોળો તો ટચમાં છે. એનો મતલબ કેપિટલ R અને R ત્રિજ્યા જેટલું અંતર હશે બંને વચ્ચે. તો અહીંયાથી અહીંયા ભલે ગોળો નથી, છતાં પણ અંતર તો કેટલું હશે? આ અંતર જેટલું જ આ અંતર હશે કે નહીં? જો આ અંતર r + r હોય તો બીજું અંતર પણ r + r હશે. તો આખું અંતર c ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 2r + r લખી શકાય, બરાબર. તો આ વસ્તુ જો અહીંયા પ્લેસ કરીએ તો શું થશે? બરાબર. હવે સમીકરણ 1 પરથી તથા c ઇઝ ઇક્વલ ટુ 2r + r લેતા, બરાબર. તો અહીંયા હવે આપણી પાસે શું આવશે? તો કે 2r + r ઇઝ ઇક્વલ ટુ, બરાબર, c બરાબર મૂક્યું છે મેં, √3 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી આપણે લઈએ √2a 2r. ક્લિયર? તો બધા જો a ગાયબ થઈ ગયો કે નહીં? હવે ખાલી શું આપણી પાસે છે? r અને કેપિટલ R. તો આને સાદુરૂપ આપવાનું છે ખાલી. તો જો આ સાદુરૂપ આપવું હોય 2r + 2 સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ, જો √3 અને √2 આ બંનેનો જો તમે ગુણાકાર કરો તો એ તમારે આવશે 3 √2 ×
into 2 root 2.4494. 2.4494 r. બરાબર. તો આનો આન્સર આવી ગયો. બરાબર. હવે હું શું કરું છું? હવે હું કરું છું મારી સહેજ ભૂલ થઈ ગઈ છે મિત્રો. અહીંયા જે છે ને આ કેપિટલ આર આવશે ને, કારણ કે આ તો જો આ ત્રિજ્યા આ છે ને, બરાબર, એટલે આ જગ્યાએ આપણે કેપિટલ આર આવશે. મારી સહેજ ભૂલ છે મિત્રો, સોરી ફોર ધેટ. બરાબર, અહીં કેપિટલ આર આવશે કારણ કે આ બે ત્રિજ્યા તો આર છે કે નહીં, એટલે મારે કેપિટલ આર લખવું પડશે. તો એ સહેજ આપણે બેર કરીશું તો અહીંયા બાકી બધું કમ્પ્લીટ જ રહેશે. અહીંયા મારે કેપિટલ આર કરવો પડશે, બસ બીજું કંઈ છે નહીં. ક્લિયર? બરાબર. તો આ જે છે એ કેપિટલ આર. યસ. નેક્સ્ટ, હવે આને જો સાદુરૂપ આપું તો આ 2r આ બાજુ લઈ જાઉં, 2r આ બાજુ લઈ જાઉં તો મને શું મળશે? તો કે 2r is equal to 2.4494 r minus 2r. આ બેની બાદબાકી કરો તો 0.4494 વધશે કે નહીં? તો 2r is equal to 0.4494 r. બે ને પેલી બાજુ લઈ જાઓ એટલે r is equal to 0.4494 ભાગ્યા 2 અને r. બરાબર. તો આનો ભાગાકાર કરો એટલે શું આવશે? 22 અને 94 ભાગ્યા 2 કરો એટલે 45 ને 2 47. બરાબર. તો અલ્ટિમેટલી તમારો જવાબ આવશે ભાગ્યા 2 સોરી 0.4494 ભાગ્યા 2 0 પોઈન્ટ બરાબર છે મારો જવાબ. બરાબર. તો r is equal to 0.2247 r. આને છે ને અપ્રોક્સિમેટ કેટલું લખાય છે તમે મોટા ભાગે જોશો 22.5 225 r. બરાબર. તો આટલા જવાબ આની નજીક આવવો જોઈએ. તો આ જવાબ જે છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. એટલે કે સમચતુષ્ફલકી છિદ્રની અંદર કેટલી જગ્યા હોય અથવા ગોળાઓની ત્રિજ્યા અને સમચતુષ્ફલકીય છિદ્રની અંદર ગોઠવાયેલ ગોળાની ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કેવો હશે? તો કે r is equal to 0.225 r જેટલો. બરાબર. તો આ પણ તમને મેં કહી દીધું. આ એક થિયરી એક્સ્ટ્રામાં છે. બરાબર. એટલે જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એના માટે આ વસ્તુ કામની છે. પણ તમે જોયું હશે કે અહીંયા મેં કઈ નવી વસ્તુ ઉપયોગ કર્યો નથી. આ રામબાણ ઇલાજો જે છે, બરાબર, ફલક વિકર્ણની લંબાઈ b = √2 જ આવે અને અંતઃ વિકર્ણની લંબાઈ જે છે તમે ડાયરેક્ટ પણ ગણતરી કરી શકો. બરાબર. કારણ કે આ તો ખબર જ છે તમને. ભલે ને આ a બદલાઈ ગયું હશે કઈ, બરાબર, બાકી વસ્તુ તો એ જ છે √3a અને b = √2a. ક્લિયર? તો આ રીતે આ વસ્તુ ગણી શકાય. બીજા ઘણા બધા કોન્સેપ્ટ છે, બરાબર, પણ અલ્ટિમેટલી એ કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે પૂછાય છે. તો એની ચર્ચા આપણે અહીંયા ત્યારે નથી કરતા. બરાબર. મેં મોટા ભાગના કોન્સેપ્ટ જે છે એને કવર કરવાની કોશિશ કરેલી છે. ક્લિયર?